વડોદરા શહેરમાં વિકાસના કામોના કારણે વિવિધ વિસ્તારોમાં ખોદવામાં આવેલા ખાડાઓ અને અધૂરી પડેલી કામગીરીને લઈને હવે મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં કોન્ટ્રાક્ટરો અને સંબંધિત અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કમિશનરે કોન્ટ્રાક્ટરોને કડક શબ્દોમાં અલ્ટિમેટમ આપતા શહેરમાં ચાલી રહેલી તમામ અધૂરી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી છે. પાણી, રોડ, રસ્તા અને ડ્રેનેજ સહિતના વિવિધ વિકાસ કામો માટે શહેરના અનેક વિસ્તારોમાં ખાડા ખોદવામાં આવ્યા છે. આ તમામ કામગીરી આગામી 15મી તારીખ પહેલાં પૂર્ણ કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. કમિશનરે ચેતવણી આપતા જણાવ્યું કે સમય મર્યાદામાં કામ પૂર્ણ નહીં કરનાર કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ ગુણવત્તા વિહોણું કામ કરનાર એજન્સીઓ સામે પણ પાલિકા કોઈ બાંધછોડ નહીં કરે. જરૂર પડે તો બેદરકાર કોન્ટ્રાક્ટરો પર દંડાત્મક કાર્યવાહી, પેનલ્ટી તેમજ બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગત રાત્રે પડેલા ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં વિકાસના કામોના કારણે સર્જાયેલી સમસ્યાઓ સામે આવી હતી, જેને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક બેઠક બોલાવી સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી. હવે પાલિકા દ્વારા સોંપવામાં આવેલા કામોમાં લાલિયાવાડી અને બેદરકારી દાખવનારા કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાં લેવાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એ બધા ઉપર કડક કાર્યવાહી કરવા માટે પણ આજે સૂચના આપી છે. જે ઇલીગલ કનેક્શન આપનાર પ્લમ્બર્સ ઉપર પણ કાર્યવાહી કરવા માટે એટલે જે પણ એસિસ્ટન્ટ એન્જિનિયર્સ ફિલ્ડમાં સવારે નીકળતા નતા એ બધાને વોર્નિંગ અને નોટિસ પણ ઇસ્યુ કરી છે. સવારે 7:30 to 8:30 તમામ એસિસ્ટન્ટ એન્જિનિયર્સ બી સેક્શન ફિલ્ડમાં રહે, જેથી કરીને પબ્લિકનું જે રજૂઆતો છે એ સાંભળીને સવારે નિકાલ કરવા માટે ખાસ કરીને વોટર પ્રેશર, વોટર કન્ટામિનેશન, ડ્રેનેજની સમસ્યાઓ અને સફાઈની સમસ્યાઓ